બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એક દી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એક દી ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપણે જ્યારે ઘરેથી આવીએ છીએ ત્યારે અને જ્યારે શાળાએથી છૂટીએ છીએ ત્યારે હંમેશા માતા પિતાને પ્રણામ કરો, તમારા ગુરુજીને પ્રણામ કરો, ચરણ સ્પર્શ કરો. આંખો ખોલી દો બેટા. આ એક નાનકડું આપણામાં શિસ્ત અને સંસ્કાર છે. આપણા મમ્મી પપ્પા આપણા કરતાં ખૂબ મોટા છે. એમને આપણને મોટા કર્યા છે, એમને આ દુનિયા આપણને બતાવી છે, તો આપણે હંમેશા એમની આગળ નમીને રહેવાનું છે, એમને પગે લાગીને રહેવાનું છે, એમને સામે નથી બોલવાનું. સમજાઈ ગયું બધાને? ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. આજનો ક્લાસ શરૂ કરતાં પહેલાં આપણે જે 2 દિવસ પહેલાં જે ભણી ગયા છે એને એકવાર રિવિઝન કરી લઈએ. અત્યાર સુધીમાં બેટા આપણે ટોટલ 2 ચાવીઓ શીખી ગયા છીએ. કેટલી ચાવીઓ શીખી ગયા છે? 2. તમારી ચાવીઓ ક્યાં છે? ચાવીઓ યાદ રાખજો, ઠીક છે? ચાવી વગર જેમ તાળું ના ખુલે ને એમ ચાવી વગર બેટા દાખલા આપણને ઘણા બધા નહીં આવડશે. તો ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ચાવી ખાસ યાદ રાખજો. તો રિવિઝન કરી લઈએ સૌથી પહેલાં દાખલાઓને કે ભાઈ 248 છે તો 248 ને કેટલા વડે ભાગી શકાય? 248 છે એને કેટલા વડે ભાગી શકાય? તો જો આપણે સામાન્ય રીતે હમણાં 2 ચાવી ભણ્યા છે, 2 અને 4, તો શું આને 2 ને વડે ભાગી શકાય? કોણ કહેશે મને કેમ ભાગી શકાય આને 2 વડે? બોલે બેટા સૃષ્ટિ. એકમનો અંક 8 છે. તો જે સંખ્યાનો એકમનો અંક બેટા 2 ની ચાવી એવું કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય એને બેટા 2 વડે ભાગી શકાય આવું 2 ની ચાવી કે. માત્ર ને માત્ર તમારે એકમનો અંક જોવાનો. પણ ઘણાને એ પણ નથી ખબર કે વોટ ઇઝ એકમનો અંક કયો છે. તો બેટા એકમનો અંક એટલે 248 માં છેલ્લો આંકડો છે ને, છેલ્લો આંકડો એ એકમ ગણાય. આ એકમ ગણાય. એના પછી બેટા દશક અને એના પછી 100. આ ધ્યાન રાખજો. એકમ, દશક અને 100. એકમ, દશક અને તો ઓકે ભાઈ આનો એકમનો અંક 8 છે. ઠીક છે બેટા? એકમનો અંક 8 છે મતલબ આને 2 વડે ભાગી શકાય છે. તો ઓકે ભાઈ 248 ને 2 વડે ભાગી શકાય છે. પણ આપણે બીજી એક ચાવી ભણી ગયા હતા 4 વડે. તો શું આ 248 છે ને 4 વડે ભાગી શકાય? કેમ ક્રિશ ભાગી શકાય? કેમ ભાગી શકાય? એવું નહીં બેટા, બીજું કોઈક કહો મને. બોલો. બેસી જાઓ. છેલ્લા 2 અંક જોવાના. 4 ની ચાવી માટે કયા અંક જોવાના? છેલ્લા. યાદ રાખજો બેટા, 4 ની ચાવી માટે તમારે છેલ્લા 2 અંક જોવાના. કયા અંક જોવાના બેટા? છેલ્લા 2 અંક. એટલે કોણ? તો ભાઈ એકમ અને દશક. એટલે કોણ બેટા? અલા જાગો છો કે ઘરે જ નાસ્તો કર્યા વગર આવ્યા છો? થોડું ઘણું ખાઈને આવ્યા છો ને? બોલો તો ખરા, ધ્યાન આપજો યાર. તો છેલ્લા 2 અંક એટલે કે એકમ અને દશક અંક જોવાના બેટા. તો એકમ અને દશકમાં કોણ છે? તો 48. કોણ છે બેટા? 48.
12 ચોક 48 થાય છે, એનો મતલબ 4 વડે ભાગી શકાય છે. 12 ચોક 48 થાય ને, એનો મતલબ 4 વડે ભાગી શકાય. 12 વડે પણ ભાગી શકાય ને 4 વડે પણ ભાગી શકાય. 24 દુ 48 થાય ને, 24 વડે પણ ભાગી શકાય ને 2 વડે પણ ભાગી શકાય બેટા. ખબર પડે છે? તો એનો મતલબ કે બેટા આ 248 છે ને 4 વડે પણ ભાગી શકાય છે. ચલો, આ પહેલા દાખલામાં કેટલાને સમજ પડી ગઈ છે? ઓકે, નેક્સ્ટ બીજો 602 છે, એને શું 4 વડે ભાગી શકાશે? 602 છે બેટા, એને 4 વડે ભાગી શકાશે? कृपया आप ही बता दीजिए दोस्त. उभो થઈ જા ભલે ના આવડતો ઉભો થઈ જા. બોલ બેટા પાછળ. કેમ નહીં ભાગી શકે ભાઈ? 602 છે એને કેમ ના ભાગી શકે એ મને કહો. ઈક આવડવું જરૂરી છે, મતલબ ખાલી તમને જવાબ આવડવો જરૂરી નથી. કેમ નથી ભાગી શકાતું એ પણ આવડવું જરૂરી છે કુલદીપ. કેમ કે બેટા 0 2 નથી આવતા. તારે શું કેવું છે? નહીં ભાગી શકાય. બીજું કોણ? કેમ નહીં ભાગી શકાય? એવું છે, બેસી જાવ. છો ધ્યાન આપજો બેટા. પણ 4 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય એવું ચેક કરવા માટે શું ધ્યાન રાખવાનું મારે? શું ધ્યાન રાખવાનું? હા બેટા દક્ષ, છેલ્લા 2 આંકડા જોવાના. કયા જોવાના બેટા? છેલ્લા. તો છેલ્લા 2 આંકડા કેટલા છે? તો ભાઈ 0 અને 2 છે. એકમ અને દશકમાં કોણ છે? 0 અને 0 અને 2 એટલે 2 જ કહેવાય. 0 અને 2 એટલે કેટલા કહેવાય? 2. અને 4 ના ઘડિયામાં તો ડાયરેક્ટ 4 એકા 4 આવે, 2 આવતા નથી. એનો મતલબ કે આ સંખ્યાને 4 વડે ભાગી શકાય નહીં. તો આપણે લખીએ છીએ માત્ર ના, ભાગી શકાય નહીં. તમારો પ્રશ્ન છે 432 ને 2 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય? 432 ને 2 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય બેટા? કેમ ભાગી શકાય ભાઈ? વંશ 432 છે, સોરી, એને 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? કેમ ભાગી શકાય બેટા? વેરી ગુડ, બેસી આવો. કેમ ભાગી શકાય? કારણ કે એનો એકમનો અંક 2 છે અને એકમનો અંક 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય, એને 2 વડે ભાગી શકાય. એને 2 વડે બેટા ભાગી શકાય. તો હા, આપેલી સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. 4 ની ચાવી છેલ્લા 2 આંકડા જોવાના બેટા. 4 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય એના માટે. ઓય છેલ્લે હીરો આ બાજુ સાહેબ અહીંયા છે બેટા, નીચે થોડા જ. 2 ની ચાવી 0 2 4 6 8. ખાલી દેખો 2 ની ચાવીમાં છે ને એક જ અંક જોવાનો, ખાલી એકમનો. કયો જોવાનો? ખાલી એકમ. 4 ની ચાવી બેટા 2 અંક જોવાના, એકમ અને દશકના. એકમ અને દશક. હવે 8 ની ચાવી, હવે 8 ની ચાવીમાં 3 અંક જોવાના હશે. 8 ની ચાવીમાં કેટલા અંક જોવાના છે? 3. અને હવે તમને ભાગાકારના દાખલા આવડવા જરૂરી છે. એટલે જેને નથી આવડતા એને વધારે ધ્યાન આપવાનું છે, જેથી કરીને તમને આવડી જાય બેટા. જેને ભાગાકારના દાખલા નથી આવડતા એમના માટે કહું છું. ઓકે, આમાં ભાગાકારના દાખલા પણ ગણીશું આપણે. તો વિભાજ્યતાની ચાવીઓ શીખતા શીખતા આપણને હવે એવી ખબર પડે છે કે આ સંખ્યાઓના ભાગાકાર કર્યા વગર પણ આપણે એનો જવાબ ડાયરેક્ટ કહી શકીએ છીએ કે આપેલી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય છે. તો બેટા વિભાજ્યતાની ચાવીનો મતલબ એ છે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કર્યા વગર કઈ સંખ્યા વડે તે સંખ્યાને કેટલા વડે ભાગી શકાય એ આપણે ડાયરેક્ટ કહી શકીએ. સમજાય છે બધાને? બીજું 4 ની ચાવી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ છે કે ભાઈ છેલ્લા 2 અંક 0 હશે ને તો પણ એને 4 વડે ભાગી શકાશે. આવું આપણે કાલે જોયું હતું, યાદ છે ને? છેલ્લા 2 અંક 0 હોય ને તો પણ બેટા એને 4 વડે ભાગી શકાય છે. હવે આજે ભણવી છે આપણે 8 ની ચાવી. શું કહે છે 8 ની ચાવી? બધાનું ધ્યાન અહીંયા છે. કોનું કોનું ધ્યાન અહીંયા છે? ઓકે, અદાબ મારી દો. 8 ની ચાવી એટલે બેટા આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો. કેટલા અંકો ભાઈ? છેલ્લા 3. ધ્યાન આપજો. જે પણ સંખ્યા આપી હોય બેટા એના છેલ્લા 3 અંકો એટલે કે એકમ, દશક અને 100 ના અંકો. કયા અંકો બેટા? એકમ, દશક અને 100. તો એ 100 થી બનતી સંખ્યાને જો 8 વડે ભાગી શકાય, મતલબ કે છેલ્લા 3 અંકોથી જે બનતી સંખ્યા હોય એને જો 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. ફરી સમજાવું, સંખ્યા ભલે ગમે એટલી મોટી હોય, 5 અંકની હોય, 3 અંકની હોય, 7 અંકની હોય, 10 અંકની કે 15 અંકની હોય,
તમારે એનો 8 વડે આખો ભાગાકાર નથી કરવાનો, ખાલી છેલ્લા 3 આંકડા. કેટલા આંકડા બેટા છેલ્લા? જો છેલ્લા 3 અંકને તમે 8 વડે ભાગાકાર કરો અને નીચે એટલે કે શેષ 0 આવી જાય તો 8 વડે ભાગી શકાય આખી સંખ્યાને. આને ખાલી પાછળનો એક આંકડો જોઈને આપણે કહી દીધું 2 વડે ભાગી શકાય. આના ખાલી 2 આંકડા જોઈને આપણે કહી દીધું એને 4 વડે ભાગી શકાય. હવે 8 ની ચાવીમાં છેલ્લા 3 આંકડા જોઈ અને આપણે કહી દેવાનું ભાઈ કે આને 8 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય. સમજ પડે છે બેટા? તો 2 ની ચાવીમાં 1 અંક યાદ રાખવાનો, 4 ની ચાવીમાં 2 અંક યાદ રાખવાના અને 8 ની ચાવીમાં 3 અંક યાદ રાખવાના. કેટલા અંક યાદ રાખવાના? 3. બીજી અગત્યની સૂચના કે છેલ્લા 3 અંક શૂન્ય હોય. છેલ્લા 3 અંક કેવા હોય બેટા? તો પણ એ સંખ્યાને 8 વડે ભાગી શકાય. ચલો 8 ની ચાવીમાં કેટલાને સમજાઈ ગયું છે મને કહો જરા. ઠીક છે, હવે ધ્યાન આપજો. હવે આપણે એના દાખલા કેવી રીતે સોલ્વ કરવા? તો આપણને પૂછશે કે ભાઈ 54,312 એક સંખ્યા છે, શું તેને 8 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? તો હવે આપણે આખી સંખ્યાનો 8 વડે ભાગાકાર કરવા જવાનું નહીં. આખી સંખ્યાનો 8 વડે ભાગાકાર કરવા જવાનું તો કોને કોને જોવાના? તો બેટા ખાલી 3 અંક જોવાના. કયા કયા ભાઈ? તો એકમ, દશક અને 100. એકમ, દશક અને એટલે બેટા છેલ્લા 3 આંકડા જોવાના આપણે અને એ 3 આંકડાનો 8 વડે ભાગાકાર કરી દેવાનો. કેટલા વડે ભાગાકાર કરી દેવાનો? કેટલા વડે બેટા? જે નથી બોલ્યા ફરી બોલો. તો 312 નો 8 વડે ભાગાકાર આવી રીતે કરી દેવાનો. જોજો, ધ્યાન આપજો. 312 અને ભાગ્યા 8 ભાગ્યા 8. 8 ના ઘડિયામાં 3 ના આવે એટલે બેટા બે સંખ્યાને ભેગી કરી લેવાની. ધ્યાન આપજો. 8 ના ઘડિયામાં 3 ના આવે. 8 ના ઘડિયામાં 3 આવે એટલે બે સંખ્યાને ભેગી કરી લેવાની. હવે થઈ ગયા 31. કેટલા થઈ ગયા? 8 નો ઘડિયો આપણે 31 થી વધવા દેવાનો નહીં. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32. 32 બેટા 31 કરતા વધી ગયા. વધી જાય એના લખવાના નહીં, આગળ વાળું લખવાનું. એટલે કે 8 ચોક 32 નહીં લખવાના, 8 તરી 24 લખવાના. કેટલા લખવાના? 8 તરી 24. તો 8 તરી 24, 8 તરી 24 બાદ બાકી કરી દેવાની. જો તમને ડાયરેક્ટ આવડતું 31 માંથી 24 જાય તો ડાયરેક્ટ કરી દેવાનું, અને જો ના આવડતું તો ચિંતા કરવાની જરૂર નથી, દશક લઈને કરી દેવાનું. ઠીક છે બેટા? 31 માંથી 24 જાય તો કેટલા રહેશે? ડાયરેક્ટ 7. તો લખી દો 7. હવે 8 ના ઘડિયામાં 7 નહીં આવે એટલે 2 ની ગણતરી બાકી હોય ને બેટા એને બાજુમાં ઉતારી લેવાનું. ઉપરથી ઉતાર્યા 2, ઉપર ઉતાર્યા 2. 8 નો ઘડિયો 72 થી વધવા દેવાનો નહીં. તો તમને ખબર છે 8 ના ઘડિયામાં 72 ક્યારે આવે છે બેટા? વેરી ગુડ. તો 8 9 72 પછી બાદ બાકી કરી દેવાની. 2 માંથી 2 જાય તો 0 અને 7 માંથી 7 જાય તો 0. બેટા નીચે જે વધે ને શેષ કહેવાય. શું કહેવાય? હવે શેષ 0 આવે ને એનો મતલબ કે ભાગી શકાય. શેષ 0 આવે એનો મતલબ કે ભાગી શકાય છે. મતલબ કે જો છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. કેટલાને સમજ પડી છે? ઓકે. તો ભાઈ હા, આનો જવાબ છે યસ. કેટલા વડે ભાગી શકાય? 8 વડે. કેટલા વડે ભાગી શકાય બેટા? પણ મારો બીજો પ્રશ્ન, શું આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે? જરા હાથ ઊંચો કરો. શું આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે? ઊભો થા બેટા. ના. કેમ ભાગી શકાય? એ આવડવું ખૂબ જરૂરી છે. ઊભો થા બેટા. 4 વડે ભાગી શકાય? કેમ ભાગી શકાય? બોલ બેટા. નહીં ભાગી શકાય. બોલો બેટા. કેમ ભાગી શકાય? કેમ ભાગી શકાય? બોલો બેટા. પાછળ ધ્યાન આપજો. 4 વડે ભાગી શકવા માટે આપણે કેટલા અંક જોવાના હોય? છેલ્લા 2. કેટલા જોવાના બેટા? છેલ્લા 2. 4 ની ચાવી શું કે? છેલ્લા 2 આંકડા જોઉં. હું તમને 4 વાર પૂછું ને એટલે તમારે છેલ્લા 2 આંકડા જોઈ લેવાના. છેલ્લા 2 આંકડા કોણ છે બેટા? 12. કોણ છે?
12 ને 4 વડે ભાગી શકાય. 12 ને 4 વડે મતલબ કે આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. એનો મતલબ કે યસ, આ જે સંખ્યા છે એને 4 વડે ભાગી શકાય છે. ફરી સમજાવી દઉં છું. 8 વડે જોવા માટે 3 સંખ્યાનો ભાગાકાર કરી દેવાનો. 4 વડે માટે છેલ્લી 2 સંખ્યા જોઈ લેવાની અને 2 વડે માટે છેલ્લી 1 સંખ્યા જોઈ લેવાની. હવે મારો પ્રશ્ન એ છે બેટા તમારા માટે કે શું આ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે? જરા હાથ ઊંચો કરો. આ લાઈનમાં છેલ્લે. હા બેટા, કેમ ભાગી શકાય છે? વેરી ગુડ બેટા. કેમ કે એકમનો અંક કેટલો છે? 2 છે. બેસી જાઓ ચલો. તો હા, આ સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય છે. એનો મતલબ કે જે સંખ્યાને 8 વડે ભાગી શકાય ને બેટા, એને 4 વડે પણ ભાગી શકાય અને 2 વડે પણ ભાગી શકાય છે. પણ આપણને શું આવડવું જરૂરી છે ખબર છે બેટા? કેમ ભાગી શકાય છે. શું આવડવું જરૂરી છે? ચલો બીજી સંખ્યા ચેક કરીએ. 97,000. શું આ સંખ્યાને 8 વડે ભાગી શકાય છે? જેને ધ્યાન આપ્યું હશે એને આવડી જ જશે. નિત, દર્શ, સૂર્યવંશ. કેમ ભાગી શકાય છે? વંશ, કેમ ભાગી શકાય છે? કેમ ભાગી શકાય? વેરી ગુડ બેટા, બેસી જાઓ. કેમ ભાગી શકાય? તો ભાઈ છેલ્લા 3 આંકડા 0 છે. છેલ્લા 3 આંકડા કેટલા છે? 0 છે. તો તમારે તો ખાલી છેલ્લા 3 અંક જોઈને જ કહી દેવાનું છે. જો છેલ્લા 3 અંક શૂન્ય હશે તો યસ, આ જે સંખ્યા છે બેટા એને 8 વડે ભાગી શકાય છે. પણ મારો ફરી એ જ પ્રશ્ન કે શું આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે? મિત્ર છેલ્લો છોકરો ઊભો થા. શું આ સંખ્યા 97,000 છે બેટા એને 4 વડે ભાગી શકાય છે બેટા? હે બેટા ઊભો થા. ન भागी शकाय. रमित, तुम्हारा दोस्त कह रहा है नहीं भाग सकते हो और तुम कह रहे हो भाग सकते हो. अजीब आदमी हो भाई. बताओ भाई, तुम क्या कहना चाहते हो? उभो था. કેમ ભાગી શકાય એમ કહી દે મને. જો છેલ્લા 2 અંક 0 હોય, છેલ્લા 2 અંક કેવા હોય? 0, તો એને 4 વડે ભાગી શકાય. હજુ પણ ચેતના ધ્યાન નથી એ એક્ટિવ થઈ જજો મારા વાલાઓ. ફરી મારો એ જ પ્રશ્ન, શું આ સંખ્યાને બેસી જાઓ 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? શું આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય? બોલ બેટા. કેમ ભાગી શકાય? વેરી ગુડ. મતલબ હવે તમને ખબર પડી રહી છે ભાઈ કે ભાઈ આનો એકમનો અંક 0 છે. એકમનો અંક કેટલો છે બેટા? 0. મતલબ યસ, આ સંખ્યાને 2 વડે ભાગી શકાય. બોલો અહીંયા સુધી કેટલાને કમ્પ્લીટ સમજ પડે છે? વેરી ગુડ બેટા. નેક્સ્ટ હવે આપણે આ સંખ્યા ચેક કરીએ કે ભાઈ 12,418 છે. આટલી મોટી સંખ્યા છે, આપણને ખબર નથી કે ભાઈ આને 8 વડે ભાગી શકાશે કે નહીં ભાગી શકાય. પણ શું એટલી તો ખબર પડી જ જાય ને કે 12,418 ને 2 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય? 12, ચલો 8 વડે તો નહીં ખબર પડે, 3 અંકનો ભાગાકાર કરવો પડે, પણ 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય એટલી તો ખબર પડી જ જાય ને બેટા. 2 વડે કાજલ નામ તારું? કાવ્યા. આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય? હે બેટા, કેમ ભાગી શકાય? વેરી ગુડ. બે જા પડવા નથી પણ બચી ગઈ. એકમનો અંક 8 છે એટલે આને 2 વડે તો ભાગી શકાય છે. પણ બીજો પ્રશ્ન, શું આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે? 4 વડે. શું આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે?
એટલે કે આ 418 ને બેટા ઊભી થાવ 12,418 છે અને 4 વડે ભાગી શકાય? હા ભાગી શકાય. પાછળ બેટા બોલો, ભાગી શકાય છે? તને પૂછું છું, તને. हाँ पाछड़ बेटा भागी सकाय छे हीर? अजीब लड़की हो तुम, तुम्हारी दो बहनपणी कह रही है भाई भागी सकाता है और तुम कह रही हो नहीं भागी सकाय. आવું કેવું? કેમ નહીં ભાગી શકાય? છેલ્લા બે અંક કેટલા છે? 18 છે. કેટલા છે બેટા છેલ્લા બે અંક? 4 ના ઘડિયામાં 18 આવે છે તો પછી ક્યાંથી ભાગી શકાય? બેસી જાઓ, ધ્યાન આપો અહીંયા. તો આ સંખ્યાને 2 વડે તો ભાગી શકાય છે. કેટલા વડે ભાગી શકાય છે? પણ 4 વડે ભાગી શકાતી સમજ રહે હો? હવે આપણે ચેક કરવું છે 8 વડે. કેટલા વડે બેટા? 8 વડે. તો 8 વડે ચેક કરવા માટે છેલ્લા 3 આંકડા લેવાના. કેટલા આંકડા લેવાના બેટા? છેલ્લા. પછી એનો ભાગાકાર 8 થી કરી દેવાનો. ભાઈ 418 ભાગ્યા 8. જેને ભાગાકાર નથી આવડતો ફરી ધ્યાન આપજો. બધાનું ધ્યાન અહીંયા છે. ઓકે. 8 ના ઘડિયામાં 4 નહીં આવે. 8 ના ઘડિયામાં ડાયરેક્ટ 8 આવે. 8 એકા 8. 8 એકા 8. તો 8 ના ઘડિયામાં ડાયરેક્ટ 8 આવે. ઓકે રેડી? તો 8 ના ઘડિયામાં 8 આવે તો 4 નહીં આવે એટલે આપણે બે સંખ્યાને ભેગી કરી લેવાની. 41 કરી દીધા. કેટલા કરી દીધા આપણે? 41. હવે 8 નો ઘડિયો આપણે 41 થી વધવા દેવાનો નહીં. તો 8 એકા 8, 8 દુ 16, 8 પંચા 40, 8 પંચા બાદ બાકી કરી દો. 1 માંથી 0 ગયા તો 1 અને 4 માંથી 4 ગયા તો 0. ઉપરથી ઉતાર્યા બેટા 8, 18 થઈ ગયા. 8 એકા 8 અને 8 દુ 16, 8 દુ બાદ બાકી કરી તો 8 માંથી 6 ગયા તો 2, 1 માંથી 1 ગયા તો 0. હવે ધ્યાનથી જોજો બેટા અહીંયા શેષ 2 વધ્યા. શેષ કેટલા વધ્યા બેટા? 2. શેષ 0 વધે ને તો ભાગી શકાય અને શેષ બીજું કોઈ પણ સંખ્યા વધે તો ભાગી શકાય નહીં. મતલબ બેટા આ એવી સંખ્યા છે જેને 8 વડે, જેને બેટા 8 વડે ભાગી બોલો તો ખરા. કેટલાને સમજ પડી છે આમાં? ઓકે. આજની સમજૂતીનો આ લાસ્ટ ક્વેશ્ચન છે. સૌથી પહેલો મારો પ્રશ્ન. દિયા 8,88,848 ને બેટા 2 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય? દિયા કેમ ભાગી શકાય? રાજલ છેલ્લે બેટા કેમ ભાગી શકાય? વેરી ગુડ. તો બેટા આ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. બેસી જાઓ. સેકન્ડ ક્વેશ્ચન. શું આ સંખ્યાને એટલે કે 8,88,848 ને 4 વડે ભાગી શકાય છે? 4 વડે ભાગી શકાય છે? હા કે ના? ક્રિશ, રાજવીર બોલને મેડમ. કેમ? કેમ એ બી તો આવડવું જરૂરી છે ને. કેમ કે બેટા 48 છે ને, 12 ચોક 48 થાય ને એટલે 4 વડે ભાગી શકાય અથવા 48 4 વડે ભાગી શકાય છે. રેડી? બોલો ભાઈ 8 વડે ભાગી શકાય છે? અચ્છા કેમ? બેસી જાવ. ચાલો ધ્યાન આપજો. જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય તો ઠીક છે અને જો ના ખબર પડે તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે છેલ્લા 3 અંક છે 848 એનો 8 વડે ભાગાકાર કરી લેવાનો. શું કરી લેવાનો? 8 વડે. હવે અહીંયા જગ્યા નીચે જ છે એટલે હું નીચે જ કરી લઉં છું. 848 ભાગ્યા 8. તો સૌથી પહેલા બેટા 8 એકા 8, 8 એકા બાદ બાકી કરી તો 0. ઉપરથી ઉતાર્યા 4 પણ 8 ના ઘડિયામાં 4 આવતા નથી. ઉપરથી તમે એકવાર સંખ્યા ઉતારો ને છતાંય ભાગ ના ચાલે, આગળની સંખ્યા બાકી હોય તો બેટા શું મૂકવાનું? વેરી ગુડ. એના પછી 8 છે એને ઉતારી લો તો હવે થઈ ગયા 8 છંગ 48. 8 છંગ
બાદ બાકી કરીએ તો 8માંથી 8 જાય તો 0 અને 4માંથી 4 જાય તો 0. સેજ 0 આવે છે એનો મતલબ કે બેટા આ જે સંખ્યા છે એને 8 વડે ભાગી શકાય છે. એટલે તમારે લખી દેવાનું છે નીચે કે હા ભાઈ આ સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. ચલો જરા ટટાર બેસી જાઓ. લખવા નથી કીધું મેં. સૌથી અગત્યની સૂચના કે બેટા આ જે ટોપિક આપણે શીખ્યા છે એને ધ્યાનથી તૈયાર કરવો ખૂબ જરૂરી છે. જેને પહેલાં રિવિઝનના 5 પ્રશ્નો લખવાના બાકી હોય એને પહેલાં રિવિઝનના 5 પ્રશ્નો લખી લેવાના. સમજ પડી બધાને? ત્યાર પછી જ આની શરૂઆત કરવાની, પહેલેથી લખવાની. જો તમારે 4ની અને 2ની ચાવી હજુ થોડી ઘણી ભૂલ પડતી હોય તો 5-5 વાર લખીને તૈયાર કરી દેવાની. ખબર પડે છે? ખાસ ધ્યાન રાખજો. બીજું, આ જ્યારે બેટા તમે લખી લો છો, આ તમે તૈયાર કરી દો છો ત્યારે આપણા વોટ્સઅપ ગ્રુપમાં અને આપણી એપ્લિકેશન એટલે કે અનિલ સર ક્લાસીસ પર આને લગતો 10 માર્ક્સનો ટેસ્ટ આપણે મૂકવાના છીએ. જે મેં તમને ગઈકાલે મૂક્યો હતો. ગઈકાલે મૂક્યો તો કેટલા લખ્યો હતો? વેરી ગુડ બેટા. ઠીક છે, તો આને લગતો આનો જ ટેસ્ટ હું આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકીશ અને અનિલ સર ક્લાસીસમાં પણ મૂકીશ. તો તમારે એ જોઈ અને સોલ્વ કરી લેવાનો છે જેથી કરીને તમને ખબર પડી જાય કેટલા પ્રશ્નો આવડ્યા અને કેટલા પ્રશ્નો નહીં આવડ્યા. કેટલાને સમજ પડી છે? આવડી જાય તો વેરી ગુડ, અને ના આવડે તો મારી પાસે શીખી લેવાનું. સમજ પડી બેટા બધાને? ઓકે, મસ્ત અક્ષરે લખી અને તૈયાર કરી દો.